આજે આપણે બનાવીશું રજવાડી પરવળ અને કાજુનું શાક. ખરેખર આ સબ્જી એટલી ટેસ્ટી બને છે કે ખરેખર એની વાત જ ના પૂછો. અમારા ઘરે તો મેં જ્યારે આ શાક બનાવ્યું ને ત્યારે અમારા ઘરે 2 થી 3 વ્યક્તિ એમ કે આ શાક કેવું લાગશે, પરંતુ જ્યારે મેં બનાવ્યું ત્યારે આપણે જે હોટેલમાં જે કાજુ કરીનું શાક ખાય છે એના કરતાં પણ વધારે ટેસ્ટી અને વધારે સારું લાગ્યું. તો હવે અહીંયા આપણે સરસ રીતે રસોઈ બનાવતા શીખીશું. અહીંયા આપણે એક પ્રેશર કુકર લીધું છે, 5 લીટર નીચે ભાત, ઉપર દાળ અને પછી પરવળને ધોઈ અને આવા વિથ છાલ સાથે સમારી અને વરાળે બાફી લેવાના. અહીંયા તમારો ગેસની બચત થશે અને ટાઈમનો અભાવ હશે તો ટાઈમની પણ બચત થશે અને સાથે રસોઈ ફટાફટ બની જશે. હવે આપણે પરવળ છે તે વરાળે બાફી લીધા છે. આપણે લઈ લેવાના છે કાજુ, મગફળીના દાણા, 1 ચમચી ખસખસ, 2 ટામેટા, તીખા મરચાં 3 થી 4, 1 ઓનિયન એટલે કે ડુંગળી અને કોથમીર. કોથમીર અહીંયા આપણે વિથ દાંડી સાથે લેવાની છે. અહીંયા આપણે 10 જેટલા કાજુ લઈએ. ઓકે, મારી પાસે 500 ગ્રામ પરવળ છે, એની અંદર મેં અડધી વાટકી મગફળીના દાણા અને 10 થી 15 કાજુ લઉં છું. હવે આ કાજુની જે કાજુવાળી જે ગ્રેવી બનાવવાની છે એની રીત પણ એકદમ સિમ્પલ છે. જો તમે આવી રીતે જે આ ગ્રેવીવાળું શાક બનાવશો ને તો તમને એવું લાગશે કે ખરેખર. તો અહીંયા આપણે કાજુ, મગફળી સાથે આપણે ખસખસ ઉમેરી દીધી છે. આપણે ટામેટા ઉમેરી દીધા મિક્સર જારની અંદર. આપણે એકદમ તીખા મરચાં 3 થી 4 ઉમેર્યા. આપણે આમાં આદુ પણ ઉમેરી શકીએ, લસણ પણ ઉમેરી શકીએ, જે મેં નથી ઉમેર્યા. ઓનિયન ઉમેરી છે અને સાથે આપણે વિથ દાંડી સાથે આપણે કોથમીર. એનાથી સુગંધ બહુ તમારા શાકની આવે છે, એનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે લીડ કવર કરીશું અને સરસ મજાનું થોડું પાણી ઉમેરી અને ફાઇન પેસ્ટ રેડી કરીશું. અહીંયા જે સબ્જી મેં બનાવી છે એ સબ્જી એટલા માટે વધારે ટેસ્ટી લાગે છે કારણ કે એની જે ગ્રેવી છે એના કારણે આ શાક વધારે ટેસ્ટી બને છે. અહીંયા આવી રીતે તમે તુરિયાનું શાક બનાવી શકો છો, તુરિયાને વરાળી બાફીને. તો અહીંયા આપણી સરસ મજાની ગ્રેવી બનીને રેડી છે. ખસખસ છે તે આપણા શરીર માટે ખૂબ જ સારી નીંદર પણ આપે છે, પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે અને સાથે સાથે આપણા શરીર માટે કેલ્શિયમ પણ જોઈએ તો એના માટે આપણે મગફળી અને જે પરવળ છે એની અંદર ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ રહેલું હોય છે. અહીંયા આપણે તેલ પણ વધારે નથી લેવાનું. 500 પરવળ છે તો આપણે 3 જ ચમચી તેલ લીધું છે. રાઈથી આપણે વઘાર કરીશું. અહીંયા આપણે રાઈ છે એ સંતળાઈ જાય એ પછી આપણે એમાં જીરું ઉમેરવાનું છે. જેવી રીતે અહીંયા મેં પરવળનું શાક બનાવ્યું છે એવી રીતે જો તમે પણ પરવળનું શાક બનાવશો તો તમારા ઘરમાં જો કોઈ પરવળ કે લીલા શાકભાજી નથી ખાતા તો એમને તમે આવી રીતે પરવળનું શાક બનાવી અને ખવડાવી શકો છો અને લીલા શાકભાજી ખાતા કરી શકો છો. તો અહીંયા જીરું સંતળાય એટલે આપણે તરત હિંગ ઉમેરી. હિંગ ઉમેર્યા પછી તરત આપણે જે તૈયાર કરેલી ગ્રેવી છે એ ગ્રેવી ઉમેરી દેવાની અને આ ગ્રેવીને સાંતળી લેવાની. થોડી વાર માટે આ ગ્રેવીને આપણે એમાં સાંતળવા દઈશું. પછી આપણે એની અંદર નમક, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ. તમે જે રીતે ગરમ મસાલો ખાતા હોય એ રીતે આમાં ઉમેરી શકો છો. અહીંયા આપણે આ બધી જ વસ્તુ કાચી જ મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી બનાવવાની છે, એના માટે નવી રીત ગ્રેવી બનાવવાની નથી. તો હવે અહીંયા આપણે સરસ મજાનું કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો લાલ મરચું, ગરમ મસાલો અને સાથે સાથે આપણે ઉમેરી દીધું છે બધા મસાલા. જેમ હવે આપણે હલાવી લઈશું. ગરમ મસાલામાં જે દાળ શાકનો ગરમ મસાલો આવે છે એ અથવા તો મેગી મસાલો ઉમેરી શકો છો. હલાવી લઈશું. તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે હલાવીશું અને મસાલા જો અહીંયા જેવા તમારા મસાલા છે એ તેલ છૂટું પડશે ને મસાલા ચડશે એટલે અહીંયા તમે જોઈ શકો છો કલર છે, સબ્જી અથવા ગ્રેવીનો કલર છે એકદમ સરસ બદલાઈ ગયો છે. તો બસ હવે અહીંયા તમારે કશું જ કરવાનું નથી. આવી રીતે થોડી વાર સુધી તમારે હલાવવાનું છે અને થોડું પાણી ઉમેરી દેવાનું છે, જેના કારણે આપણી ગ્રેવી છે એના ટેસ્ટ બેલેન્સ થાય. તો અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે તમે ઓલરેડી પહેલેથી જ તમે પરવળને વરાળે બાફી લીધા છે. તો સૌથી પહેલા તો અહીંયા આપણે પરવળને બાફવાના નથી, તમારો ટાઈમ ઓછો વપરાય છે અને આ ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળવા લાગે, સહેજ અમથું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવીશું. પછી આપણે એમ થાય કે હવે આપણી ગ્રેવી છે એકદમ સરસ સેટ થઈ ગઈ છે, ઉકળી રહી છે, ત્યારે આપણે પરવળ ઉમેરી દેવાના છે. પરવળ ઉમેરી હલાવી અને મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. જેના કારણે આપણા પરવળ તો આપણે 100% ચડવા જ દીધા છે, પરંતુ પરવળની અંદર જે ગ્રેવીનો મસાલો છે એનો ટેસ્ટ ઇન્સર્ટ થશે અને આપણી આ રેસીપી વધારે ટેસ્ટી બને છે. તો એક વખત આવું હેલ્ધી ફૂડ ખાવાનું રાખો. ખરેખર પંજાબી શાક તમે ખાતા હશો તો એનો ટેસ્ટ એક બાજુ રહી જશે. એવો સરસ મજાનું આપણું આ શાકનો ટેસ્ટ છે. લીડ કવર કર્યું મેં
અને આપણે ચડવા દેવાનું. એકદમ મીડિયમ આંચે મેં અહીંયા ચડવા દીધું છે. 2 મિનિટ થઈ ગઈ છે. તેલ બધું છૂટું પડ્યું તમે જોઈ શકો છો. અને આપણે હલાવીશું. તો અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું કાજુ પરવળનું શાક બનીને રેડી છે. મેં અહીંયા કાજુને ક્રશ કર્યા છે મિક્સરમાં. તમે કાજુને તળી અને આખા પણ આમાં રાખી શકો છો. તો ચલો, અહીંયા અડધા કાજુ આખા પણ રાખી શકાય છે અને મારી જેમ ક્રશ પણ કરી શકાય છે, પરંતુ ક્રશ કરશું તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો અહીંયા શાહી કાજુ પરવળનું શાક બનીને રેડી છે. એકવાર તમે બનાવો. પૂરી, પરાઠા, ભાખરી, બાજરાના રોટલા, જુવારના રોટલા સાથે ખરેખર આ શાક બહુ સરસ લાગે છે.